શિયાળાની શરૂઆત થાય એટલે માર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી મળવા લાગે છે. ત્યારે શિયાળામાં મળતી કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેનું સેવન કરવાથી આખું વર્ષ સ્વસ્થ રહે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષણથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને રાહત મળે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દિલ્હીમાં ચોલિયા, છત્તીસગઢમાં ચના બૂટ અને ઝારખંડ, બિહારમાં ઝીંગરી અને આપણે ત્યાં તેને જીંજરા તરીકે ઓળખવામાં આવે તેવા લીલા ચણા શિયાળાનું સુપરફૂડ છે. વિશ્વના સૌથી જૂના પાકોમાં એક ગણાતું લીલા ચણા શિયાળાની ઋતુમાં ખૂબ જ પૌષ્ટિક આહાર તરીકે જાણીતા છે. ફોતરામાં વીંટાયેલા જીંજરાને ફોતરા સાથે શેકીને પછી ખાઓ કે કાચા ખાઓ અથવા બાફીને ખાવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન A, C, E અને B કોમ્પ્લેક્સ, વિટામિન K, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ અને ફાઇબર શરીરને રોગપ્રતિકારક શક્તિ આપે છે, બ્લડ શુગર ઘટાડે છે અને લિપિડ પ્રોફાઇલમાં ફાયદાકારક ફેરફાર કરે છે. ત્યારે લીલા ચણામાં હાજર એન્ટીઓક્સિડન્ટ કોષોને તથા ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે, જેનાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે અને લીલા ચણા આંખ, સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ સ્કિનની કરચલીઓ દૂર કરે છે. ત્યારે લીલા ચણાનું શાક જેણે ચાખ્યું નથી એમણે હજુ કંઈ ખાધું જ નથી એમ કહી શકાય, કેમ કે સ્વાદના શોખીનો તો લીલા ચણાના વડા અને બરફી પણ બનાવે છે. ત્યારે ડાયટેશિયનો એવું કહે છે કે 100 ગ્રામ લીલા ચણામાં 54 કેલેરી એટલે કે 11.62 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 4.1 ગ્રામ ફાઈબર અને 1.4 ગ્રામ શુગર અને 2.82 ગ્રામ પ્રોટીન અને 0.37 ગ્રામ ફેટ હોય છે. હવે રસ્તામાં જીંજરાની લારી જુઓ તો બ્રેક મારવાનું ભૂલતા નહીં. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું.